મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડી રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. 6 સપ્ટેમ્બર કરંટ અફેર્સ 2025 ફૂલ કેમિસ્ટ્રીની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. તલાટી દિવસ રેલવેના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું હોય વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો. પ્રશ્ન 1. હાલમાં જસ્ટિસ શ્રી ચંદ્રશેખરને બોમ્બે ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ રૂપમાં શપથ લીધા છે. તો બોમ્બે હાઈકોર્ટના. પ્રશ્ન 2. હાલમાં કયા ઉત્તર પૂર્વીય ક્ષેત્ર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન થયો? તો ત્રિપુરા. તો ત્રિપુરા વિશે ચર્ચા કરી લઈએ આપણે. 4 દિવસીય આયોજનમાં અરુણાચલ પ્રદેશ, અસમમાં મણિપુરના, મેઘાલય, મિઝોરમ, સિક્કિમથી 200 વધારે ખેલાડી ભાગ લેશે. કેપિટલ છે ત્રિપુરાનું અગરતલા. સીએમ છે માણિક શાહ. રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી. લોકસભાની 2, રાજ્યસભાની 1, વિધાનસભાની 60. ત્રિપુરા સૌથી ટૂલ સભાસારને લાગુ કરવામાં આવ્યું. ન્યાયમૂર્તિ એમ.એસ. રામચંદ્રને રાવ ને ત્રિપુરા હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશના રૂપે શપથ લીધા. ત્રિપુરાના ભારતનો ત્રીજો પૂર્ણ સાક્ષર રાજ્ય બન્યો. મિઝોરા 1 પર બન્યો, બીજો પર ગોવા અને ત્રીજો બન્યો છે ત્રિપુરા. ઉલ્લાસનો ભારત સાક્ષર કાર્યક્રમના હેઠળ ત્રિપુરા ત્રીજો પૂર્ણ સાક્ષર બન્યો હતો. ત્રિપુરાની સરકારને ખેડૂતોને સશક્ત બનાવવા માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ કર્યો. પૂર્વોત્તર ભારતને ત્રિપુરામાં એકીકૃત એક્વા પાર્કની સ્થાપના કરી. કોકબરોક ભાષાને સંવિધાનની 8મી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ કરી. ત્રિપુરાની મુખ્યમંત્રી ગરિયા બોરોન ઉત્સવ 2025નું ઉદ્ઘાટન થયું. પ્રશ્ન 3. હાલમાં કયા રોયલ ભૂટાનના બૌદ્ધ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન થયું હતું? બિહાર. બિહારનું કેપિટલ છે પટના. સીએમ છે નીતિશ કુમાર. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. તો બિહારની લોકસભાની 40, રાજ્યસભાની 16, વિધાનસભાની 243. વાલ્મીકી નેશનલ પાર્ક બિહારમાં આવેલો છે. જનસંખ્યાની દ્રષ્ટિએ ત્રીજો રાજ્ય બિહાર બન્યું. ઉત્તર પ્રદેશ 1 પર છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર 2 પર છે, ત્રીજા પર બિહાર છે, ચોથા પશ્ચિમ બંગાળ, 5મા પર આંધ્રપ્રદેશ. બિહારની કેબિનેટ મહિલાઓ માટે નોકરીઓ માટે મહિલા માટે રોજગાર યોજનાને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી મોદીને બિહારના ઓટા સિમરિયાને ગંગા પુલનું ઉદ્ઘાટન થયું. જસ્ટિસ નાગેશ્વર રાવને બિહારની ક્રિકેટ એસોસિએશનના લોકપાલ નિયુક્ત કરવામાં આવ્યા. ગૃહમંત્રી અમિત શાહને બિહારના સત્તામાટી જાનકી મંદિરનું પુનઃવિકાસની આધારશિલા રાખવામાં આવી. બિહારના મુખ્ય સચિવ પ્રત્યે અમૃતને નિયુક્ત કરવામાં આવ્યા. બિહારના મુખ્યમંત્રીને સફાઈ કર્મચારીઓ આયોગના ગઠનની ઘોષણા કરી. પ્રતિબુદ્ધ મતદારોની સંખ્યા ઘટાડીને 1200થી ઓછી કરવામાં આવી. રાજ્યમાં ન્યાયમૂર્તિ વિપુલ એમ પંચોલી પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રૂપમાં શપથ ગ્રહણ કર્યા છે. તો ઉત્તર પ્રદેશના નવા મુખ્ય સચિવ કોણ બન્યા? બિહારના સરકાર રાજ્ય બિહાર રાજ્ય સરકારે ગુરુ શિષ્ય પરંપરા યોજના શરૂ કરી. બરાબર. આ પ્રશ્ન તો આપણે કાલના થોડા પ્રશ્ન છે તેના વિશે આપણે કયા રાજ્ય સરકારે જનજાતિ અનુક્રમણ યોજના શરૂ કરી? તો ગુજરાત. બરાબર. પછી ફિલ્મફેર પુરસ્કાર ક્યાં આયોજિત કરવામાં આવ્યો? તો તે ગુજરાતમાં આયોજિત કરવામાં આવ્યો. ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં અને ખીજડીયા તળાવ ગુજરાતમાં આવેલું છે. બરાબર. આટલા પ્રશ્નો હતા. બિહારના કેબિનેટને તમામ ગ્રામ પંચાયતો માટે 4,600 કરોડ રૂપિયાનું લગ્ન મંડપ યોજનાને મંજૂરી આપી. બિહાર સરકારે મહિલા સ્વાદ અભિયાન શરૂ કરવામાં આવ્યો. પ્રશ્ન 4. હાલમાં કયા દેશમાં 26 નોંધણી વગરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મો પર પ્રતિબંધ લગાવ્યો? તો નેપાળ. ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, એક્સ પૂર્વ ટ્વિટર. નિર્ણય તારીખ 4 સપ્ટેમ્બર 2025. નિર્ણય લેવડાવવાની તારીખ 4 સપ્ટેમ્બર 2025. ફરીથી પ્રશ્ન રિપીટ કરી લઈએ. હાલમાં કયા દેશને 26 નોંધણી વગરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મો પર પ્રતિબંધ લગાવ્યો છે? તો નેપાળે. કેપિટલ છે કાઠમાડું. કરન્સી નેપાળી રૂપિયા. પીએમ છે કેપી શર્મા ઓલી. રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેર. સૂર્યકિરણ નેપાળ અને ભારત વચ્ચે અભ્યાસ થાય છે. લહાકા શેરપા 10 વખત માઉન્ટ એવરેસ્ટની ચડાઈ કરીને રેકોર્ડ બનાવ્યો. કામિરીતા શેરપા 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચડાઈ કરીને રેકોર્ડ બનાવ્યો. પુરુષોની અંદર કામિરીતા ટોપ પર છે. લહાકા શેરપા મહિલાની અંદર ટોપ પર છે. નેપાળમાં ગાય જાત્રા તહેવાર મનાવવાનો. નેપાળમાં યાલા ગ્લેશિયર મૃત પીગળી રહ્યો છે. નેપાળમાં આધિકારિક રીતે આંતરરાષ્ટ્રીય બિગ કેટ સામેલ થયો. નેપાળમાં ભારતીય દૂતાવાસને હિન્દી સાહિત્ય પુસ્તકનું આયોજન કરવામાં આવ્યું. દક્ષિણ પૂર્વ એશિયાના ક્ષેત્રમાં રૂબેલાથી મુક્ત ઘોષિત થયેલો પ્રથમ દેશ નેપાળ બન્યો. પર્યટનને વધારવા માટે ટિકટોક અને નેપાળ પર્યટન બોર્ડ સાથે ભાગીદારી કરી.
નેપાળને પર્યટનને વધારવા માટે પર્વતારોહીઓને સત્તુની હિમાચલીઓ ચોટીઓનો નિઃશુલ્ક ચડાઈ કરવાની તોષની રજૂઆત કરી. પ્રશ્ન પૂર્વાચાલમાં જિયોંગ જીઓ આર્માનીનું નિધન થયું. તેઓ કોણ હતા? તો ફેશન ડિઝાઇનર. પ્રશ્ન 6 હાલમાં ભારતના પ્રથમ ગીધ સંરક્ષણ પોર્ટલ ક્યાં લોન્ચ કરવામાં આવ્યો છે? તો અસમ. તો પોર્ટલનું નામ છે ધ વેલ્ચુર નેટવર્ક. તો અસમની અંદર કેપિટલ છે દિસપુર. સીએમ છે હિમંત બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. લોકસભાની 14, રાજ્યસભાની 7, વિધાનસભાની 126. પૂર્વનો અમજેન તરીકે દેહી પટકાઈ નેશનલ પાર્કને ઓળખવામાં આવે છે. કાજીરંગા નેશનલ પાર્ક, માનસ નેશનલ પાર્ક, વરંગા નેશનલ પાર્ક, દેહી પટકાઈ નેશનલ પાર્ક અસમમાં આવેલા છે. ચા ઉત્પાદનમાં ટોપ રાજ્ય અસમ. તો અસમ ટોપ પર છે. તો બીજા પર પશ્ચિમ બંગાળ, તમિલનાડુ ત્રીજા પર છે. ચા ઉત્પાદનમાં ટોપ દેશ ચીન, બીજા પર ભારત, ત્રીજા પર કેન્યા, 4 પર શ્રીલંકા, તુર્કી 5 પર છે. 1 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ મનાવવામાં આવે છે. કોફી ઉત્પાદનનો ટોપ દેશ છે ભારત. ટોપ દેશ કયો છે ને ભારતનું સ્થાન કયું છે? કોમેન્ટમાં જવાબ આપજો. ટોપ રાજ્ય કયું છે કોફી ઉત્પાદનમાં? ગુવાહાટી એક શિલા ફ્લાયઓવરના નામથી સદીના શાર્ક્સ પૃથ્વીના નામે રાખવામાં આવ્યું. અસમના નવા છોડ પ્રજાતિ હેપ્ટાપ્લોરમ અસ્મામિકમની શોધ થઈ છે. અસમ સરકારે વિદેશી નોકરીઓમાં ઈચ્છા હોય તેવા યુવાનો માટે વિદેશી ભાષા કૌશલ શરૂ કરી છે. અબુબાચી મૂળ અસમમાં મનાવવામાં આવ્યું. અસમ સરકારે ડેરી ક્ષેત્ર વધારવા દૂધ સબસિડી યોજના શરૂ કરી. પ્રતિ લીટર 5 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. અસમ સરકારે સોનાપુરના ભારતના પ્રથમ એક્વાટેક પાર્કનું ઉદ્ઘાટન કર્યું. અસમ સરકારે સ્વદેશી બેલ મેટલ ઉદ્યોગને વધારવા માટે ST આપૂર્તિ પરિયોજનાને મંજૂરી આપી છે. તો પ્રશ્ન 7 હાલમાં કોને લંડનની નવી કુકબુક વેજીટેબલ ધ ઇન્ડિયન વે લોન્ચ કરી છે? તો કેમેવિલિયા પંજાબી. બરોબર. તો મનોજ ઝા. તેની પુસ્તક ઇન પેજ ઓફ ધ કોલિશન પોલિટિક્સ. કંચન ચક્રવર્તી જસ્ટિસ ડિનાઇટ ઓફ ડિસીઝ લોસ્ટ. પ્રિયવંદના જયકુમાર. MS સ્વામીનાથન ધ મેટ હુ ધ ફ્રેન્ડ ઇન્ડિયા. DY ચંદ્રચૂડ વે ટુ ધ કોન્સ્ટિટ્યુશન પુસ્તક લખી R કૌશિકી. ધ રાઇઝ ઓફ ધ હિટમેન પુસ્તક લખી સગાટા શ્રીનિવાસ. ધ કોન્સ્ટિટ્યુશન નેટવર્ક લખી ડો વિશ્વકુરુપ રોય ચૌધરીએ. ગ્રીન ગોલ્ડ ધ નીમ ફાર્મસી. રામ માધવદારે લખેલું પુસ્તક ધ ન્યૂ વર્લ્ડ 21th સેન્ચુરીઝ ગ્લોબલ ઓર્ડર ઓફ ઇન્ડિયા. આટલી પુસ્તકો લખવામાં આવેલી છે. પ્રશ્ન 8 હાલમાં કયા ભારતીય ક્રિકેટરને બધા પાવર ઉપરથી સંન્યાસ લીધો છે? તો અમિત મિશ્રા. ભારતીય રવિન્દ્ર અશ્વિને IPLમાંથી સંન્યાસ લીધો. ચેતેશ્વર પૂજારે ભારતીય ખેલાડી ક્રિકેટના બધા પ્રવૃત્તિમાંથી સંન્યાસ લીધો. મિચેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ 20 ક્રિકેટના ઇન્ટરનેશનલ સંન્યાસ લીધો છે. તો પ્રશ્ન તમારા હાલમાં કોને ખનન મંત્રાલયના સચિવનો પદભાર સંભાળ્યો? તો પિયુષ ગોયલ. બરાબર. તો આપણે થોડી નિયુક્તિ વિશે ચર્ચા કરી લઈએ. તો દીપક મહેતાને UAEના ભારતના રાજદૂત નિયુક્ત કરવામાં આવે છે. TCA કલ્યાણ મહિલા લેખના પરિચય પદભાર સંભાળ્યો. રાજીવ કુરાટીએ IAFના પૂર્વ રખરાફના પ્રમુખ નિયુક્ત કરવામાં. TCSને AIIKના પ્રમુખના અમિત કપૂરને નિયુક્ત કરવામાં. ઉર્જિત પટેલને IMFના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બને. ઓપન એઆઈ રાજીવ ગુપ્તાને ભારતની એશિયાના પ્રશાંત રિક્ષા પ્રમુખ નિયુક્ત કરવામાં આવે છે. જમ્મુ કાશ્મીર S કૃષ્ણને નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. ગૃહમ હાઉસિંગ અર્જુન ચૌધરીને નવા CEO નિયુક્ત કરવામાં આવ્યા છે. બરાબર. તો પ્રશ્ન મિત્રો 10મો છે. ભૂલથી 2 પ્રશ્ન 9 ટીક 8 ટીક થઈ ગયેલા છે. તો પ્રશ્ન 9 હાલમાં 10 હાલમાં DPPIT સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ માટે કઈ બેંકની સાથે સમજોતા થયા છે? તો ICICI બેંક. તો બેંકો વિશે ચર્ચા કરી. ICICI બેંકને નવા ખાતા ધારકો માટે મિનિમમ બેલેન્સ 50,000 રૂપિયા નક્કી કરવામાં આવેલો. તેનો વિરોધ થયો પછી 15,000 નક્કી કરવામાં આવી. 2 સપ્ટેમ્બરે સિટી યુનિયન બેંકને 12મો 120મો સ્થાપના દિવસ મનાવ્યો. જીઓ પેમેન્ટ બેંકને સેવિંગ પ્રો બચત ખાતાની શરૂઆત કરી. PNB નવી દિલ્હી પ્રથમ સ્ટાર્ટઅપ કેન્દ્રીય શાખા ખોલવામાં આવી. PNB બેંકિંગ ડોમેન પર માઇગ્રેટ કરવાવાળો પ્રથમ સાર્વજનિક ક્ષેત્રનો બેંક બન્યો. SBI MSME માટે ઉત્કૃષ્ટતાની કેન્દ્ર શરૂ થયો છે. તો પછી SBI અગ્નિરો માટે કોઈ ગેરંટી વગર 4 લાખ રૂપિયાની લોન આપવામાં શરૂ કર્યું છે. BOB અને આધિકારિક રીતે માધ્યમથી આંતરરાષ્ટ્રીય UPI સેવા શરૂ કરી છે. એક્સિસ બેંકે ગ્રાહકોને ડિજિટલ બેંક છેતરપિંડીથી બચવા માટે લોક FD સુવિધા શરૂ કરી છે. તો પ્રશ્ન 11 10મો છે પણ મિત્રો એક વિકલ્પ ભૂલથી આગળ જ ચાલી રહ્યો છે. હાલમાં કોને બેંગલુરુનો પ્રતિષ્ઠિત પોવીકે ગોકુક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો આનંદ VK પાટીલ.
તો પ્રેમચંદ્ર પોખરણના લલિત કલા એકેડમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આદિત્ય રાવની હૈદરીને ભારતીય ફિલ્મ મહોત્સવ 2025થી સિનેમા વિવિધ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. વિતુ મોડી પેટાટી રાજુને ફોટોને ટ્રાઇબલ ફોટો બ્લોગ ઓફ યર એવોર્ડ 25 મળ્યો છે. 43મો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર નીતિન ગડકરીને સન્માનિત કરવામાં આવ્યા. પીબી બિરલાને મેમોરિયલ પુરસ્કારથી ડોવી નારાયણને સન્માનિત કરવામાં આવ્યા. ગીતાંજલિ પેન અનુવાદ પુરસ્કાર જીત્યો. સુહાની શાહને ગ્લોબલ બેસ્ટ મેજિક ક્રિએટર 2025 પુરસ્કાર જીત્યો છે. તો પ્રશ્ન 11 હાલમાં કોને નવીનતમ કૃષિ ધ ચોલા ટાઈગર અવેજ ઓફ સોમનાથનું વિમોચન થયું છે? તો અમિત ત્રિપાઠી. પ્રશ્ન 13 હાલમાં 12 છે પણ 13 હાલમાં કોણ ક્ષેત્રીય સંપર્ક પર ઉત્તર પૂર્વીય વિમાનન શિખર સંમેલનની મેજબાની કરશે? તો ઈટાનગર. પ્રશ્ન 13 પછી પ્રશ્ન 14 હાલમાં કોને ન્યૂ દિલ્હી સ્મિતા સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? ડો એસ જયશંકર. પ્રશ્ન 15 હાલમાં 27મો સરસ આજીવિકા મેળાનું ક્યાં શરૂ થયું? તો દિલ્હી. હાલમાં કોને યુએઈના ભારતમાં રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા છે? તો દીપક મિત્તલ. પ્રશ્ન તમારા માટે છે હાલમાં કોને કયા રાજ્ય સરકારને શ્રમ કાનૂન સુધારોના અંતર્ગત વધારે સમયની મંજૂરી આપી છે? તો મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ કે ગુજરાત? લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. નવા પ્રશ્નો અને નવા વિડીયો સાથે ફરી મળીશું. બરાબર. અને મિત્રો ખાસ કરીને આવનાર પરીક્ષાની અંદર સફળ થાઓ તેવી અમારી શુભેચ્છા. બીજી કંઈ આશા નથી. તમારી પાસે ખૂબ મહેનત પડતી હોવાથી આ વિડીયોના લીધે ગળામાં તકલીફ હોવાના લીધે છેલ્લા 6 મહિનાના કૃષ્ણના પ્રશ્નો બંધ છે. અને મિત્રો કોઈ કરંટની અંદર કંઈક જનરલ નોલેજનો ગ્રુપ હોય તેની અંદર વિડીયો શેર કરી દીજો. તમારા મિત્રો મદદરૂપ થઈ શકો એટલા માટે કોઈ તૈયારી કરતા હોય તો તે મિત્રને શેર કરજો. મિત્ર તમે નહીં તો તમારા મિત્રોને મદદરૂપ થઈ શકે એટલે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. નવા પ્રશ્નો નવા વિડીયો સાથે ફરી મળીશું. આવનાર પરીક્ષાની અંદર સફળ થાવ તેવી મારી શુભેચ્છા. ચેનલ સાથે જોડાયેલા રહેશું. બેસ્ટ ઓફ લક અને ફરી મળીશું નવા વિડીયો સાથે.